નમસ્કાર, મારું નામ અલ્પેશ છે. આ મારા ફાધર છે. એમનું નામ હિંમતભાઈ બુટાણી. એમની ઉંમર 63 વર્ષ છે. એમને થોડાક સમય પહેલાં ભૂખ ઓછી લાગતી હતી અને પેટમાં દુખતું હતું. એટલા માટે અમે 2-3 ડૉક્ટરોને બતાવ્યું. એ પછી અમને એક ફ્રેન્ડ દ્વારા જાણવા મળ્યું કે તમે પીપી માણિયામાં તપાસ કરાવો. એટલે અમે પીપી માણિયામાં આવ્યા. પીપી માણિયામાં આવ્યા પછી અમે મિસાલ સરની ઓપિનિયન લીધું. એમને મળ્યા. એમણે કીધું કે તમે અમુક રિપોર્ટ્સ કરાવો. એ રિપોર્ટ્સ કરાયા પછી મારા પપ્પાને આંતરડાનું કેન્સર ડિટેક્ટ થયું. એ પછી અમે બધા રિપોર્ટ લઈને પાછા મિસાલ સરને મળ્યા. એમણે કીધું કે ટેન્શન નહીં લેતા, આપણે ઓપરેશન કરી અને થઈ જશે સારું. એ પછી અમે તારીખ લઈ અને પીપી માણિયામાં એડમિટ થયા. અમે ઓપરેશન કરાવ્યું. ઓપરેશન લગભગ 2 કલાક ચાલ્યું. ઓપરેશન કર્યા પછી 24 કલાક અમને આઈસીયુમાં રાખ્યા ઓબ્ઝર્વેશન માટે. 24 કલાક પછી 3 દિવસ માટે જનરલ વોર્ડમાં રાખ્યા. ત્યાં સ્ટાફનું, નર્સિંગ સ્ટાફનું, ડૉક્ટરોનું બિહેવિયર ફેમિલી જેવું હતું કે ત્યાં અમને ઘર જેવી જ ફિલિંગ આવી. એવું લાગતું જ નહીં કે અમે હોસ્પિટલમાં એડમિટ છીએ. મિસાલ સરનું પણ એક ફેમિલી મેમ્બર જેવું વર્તન રહ્યું છે. એવું લાગે જ નહીં કે એ ડૉક્ટર છે. એ આપણા ફેમિલી મેમ્બર જે સમજાવે કે જે આપને ગાઈડન્સ આપે એ રીતના બધું બિલકુલ વ્યવસ્થિત સમજાવ્યું છે. આજે ઓપરેશન કર્યાને 9 દિવસ થઈ ગયા છે. અમે ફરીવાર બતાવવા માટે આવ્યા. એ પણ એમને ડ્રેસિંગ કરી અને કમ્પ્લીટ થઈ ગયું. આજે મારા પપ્પાની તબિયત બિલકુલ રેડી છે. મારા અનુભવ પ્રમાણે તમારે કે તમારા ફેમિલી મેમ્બરને કોઈ પણને પેટની અથવા કેન્સરની કોઈ પણ જાતની તકલીફ હોય તો પીપી માણિયામાં મિસાલ સર બેસ્ટ છે. અને પીપી માણિયામાં ઘણા બધા ડૉક્ટરો આવે છે અને બધા જ રોગોની સારવાર બેસ્ટ મળે છે. મારા અનુભવ પ્રમાણે એમ કહીશ કે વરાછા ખાતે બેસ્ટમાં બેસ્ટ હોસ્પિટલ પીપી માણિયા છે. ધન્યવાદ. થેન્ક યુ.